વેલકમ ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ્સ. તો આજે આપણે રેખા ચેપ્ટર કે જે તમારું ચેપ્ટર થિયરિટિકલ પોર્શન છે જાજો એવો રેખા ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. રેખા ચેપ્ટર જે છે એ ઓલમોસ્ટ તમે 9મા 10મામાં થોડા ઘણા સમીકરણો ભણ્યા હોય, થિયરી ભૂમિતિ ભણ્યા હોય, એના ઉપર ડિપેન્ડેડ છે એવું કહી શકાય. કેમ કે જે પણ બેઝિક કન્સેપ્ટ છે, રેખાખંડ, રેખા, કિરણ, ખૂણા, બરાબર, સમાંતર કોને કહેતા હતા, લંબ કોને કહેતા હતા, એ બધું આ ચેપ્ટરમાં તમારે ઇમ્પોર્ટન્ટ હોય છે. તો એ બધું તમને લગભગ બધા જો વિદ્યાર્થીઓને ખબર હોય કે કોને એક્સ અક્ષ કહેવાય, કોને વાય અક્ષ કહેવાય, કયા સમાંતર રેખા કઈ રીતે હોય, સમાંતર કોઈ અક્ષને સમાંતર બિંદુ હોય તો એના યામ શું હોય, બરાબર, એ બધી વસ્તુ તમને ખબર છે. તો સૌપ્રથમ આપણે બેઝિક કન્સેપ્ટ ચાલુ કરીએ છીએ. આપણું ચેપ્ટર છે રેખા. રેખા ચેપ્ટર જી મેઇન્સમાં ઇમ્પોર્ટન્ટ છે જાજુ એવું, કેમ કે આ ચેપ્ટરના એક્ઝામ્પલ જે છે એ સોલ્વ કરવા બહુ એટલે બહુ સહેલા છે જો આવડે અને સમજાય તો. જો નહીં સમજાય તો એવું થશે કે અઘરું પડી જશે, બરાબર છે. તો જોજો અહીંયા આગળ છે રેખાનું સમીકરણ. રેખાનું સમીકરણ કેવું હોય, વ્યાપક સ્વરૂપ કેવું હોય, બરાબર. તો રેખાનું વ્યાપક સ્વરૂપ છે, આપણે સમીકરણ ભણ્યા છીએ, એક્સ પ્લસ બીવાય પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0. યામ ભૂમિતિ ચેપ્ટર તમે જે ભણતા હતા 10મા ધોરણમાં, એમાં આવા પ્રકારના સમીકરણ તમને જોવા મળતા હતા, બરાબર. તો આ રેખાનું સમીકરણ છે એક્સ પ્લસ બીવાય પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0, જ્યાં એ અને બી એક્સ સાથે 0 ના હોઈ શકે. એક્સ સાથેનો મતલબ શું થાય કે એક્સ યામ અને વાય યામ ના હોય એવું આપણને કોઈ પણ બિંદુ મળે નહીં. બેમાંથી એક યામ તો હોય જ, એનો મતલબ કે એક્સ અને વાય ક્યારેય પણ એક સાથે 0 ન થઈ શકે, બરાબર. એનો મતલબ શોર્ટમાં હું જો ગણિતમાં લખું તો એને એવી ભાષામાં દર્શાવાય કે જ્યાં a² + b² નોટ ઇક્વલ ટુ 0, બંને એક સાથે 0 નથી. આગળ વધીએ છીએ. હવે જે રેખાનું સમીકરણ છે એ કઈ રીતે જનરેટ થાય તો સમજો. તમારી પાસે એ, બી અને સી એ હંમેશા કેવા હોય, અચળ હોય, અને એક્સ અને વાય છે વેરિયેબલ છે, ચલ છે. એક્સ અને વાયની કિંમત તમારી પાસે બદલાતી રહે. એક્સ અને વાય શું છે તો કે રેખા જેટલા પણ પોઈન્ટને સમાવે, જેટલા પણ બિંદુને સમાવે, એ બધા બિંદુ આ રેખાના સમીકરણનું સમાધાન કરે, એટલે કે સેટિસ્ફાઈડ કરે. માનો કે હું એમ કહું કે આ રેખા છે, એની ઉપર 2-3 પોઈન્ટ આવેલો છે, 2-3, તો એ રેખામાં જો હું 2-3 પોઈન્ટ મૂકું તો મને રેખાનું સમાધાન એટલે કે સેટિસ્ફાઈડ જમણી બાજુ એની 0 હોય તો 0, અને કોઈ પણ ચલ હોય તો અચળ હોય તો અચળ, એ અહીંયા મળે. આપણે ઉદાહરણ લઈ લઈએ એક બે, જોજો. અહીંયા દાખલા તરીકે કરીને રેખાના સમીકરણ લખું છું હું, એકાદ બે અહીંયા કોઈ પણ લઈ શકો. માનો કે આપણે એમ કહીએ કે 2x - 3y ઇઝ ઇક્વલ ટુ 5, 5x પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ -2. તો આ બધા રેખાના સમીકરણ છે, બરાબર. હવે રેખાના સમીકરણ પછી આગળ વાત કરીએ તો રેખા છે એ અક્ષોને સમાંતર હોઈ શકે ક્યારેક ક્યારેક. તો અક્ષોને સમાંતર રેખા હોય તેના સમીકરણ કેવા હોય તો અહીંયા શું આપ્યું છે, અક્ષોને સમાંતર રેખાના સમીકરણ. બે અક્ષીસ હોય આપણી પાસે, એક્સ અક્ષ અને વાય અક્ષ. એક્સ અક્ષ છે એને સમાંતર રેખાનું સમીકરણ, તો એ બીજી ભાષામાં કહીએ તો અહીંયા પહેલાં એક ગ્રાફ દોરી દો. જોજો, આ અક્ષ છે મારા, આ વાય અક્ષ અને આ એક્સ અક્ષ, બરાબર. આટલી તો બધાને ખબર પડે છે જનરલી. આ વાય અક્ષ છે અને આ મારો એક્સ અક્ષ છે. હવે હું એમ કહું કે એક્સ અક્ષને સમાંતર રેખા એટલે અહીંયા રેખા દોરી મેં, આ રેખાનું સમીકરણ શું થાય તો આ રેખાને બે રીતે લખી શકાય. એક તો ક્ષમક્ષિતિજ રેખા કહેવાય. ક્ષમક્ષિતિજ એટલે જે તમે ઊભા છો, તમારે આંખની સામે એક ક્ષિતિજ છે, જમીનની સાથે સમાંતર ક્ષિતિજ છે, એ ક્ષિતિજ રેખા કહેવાય. તો આ ક્ષમક્ષિતિજ રેખા કહેવાય. એટલે આને બીજું નામ આપ્યું આપણે ક્ષમક્ષિતિજ રેખાનું સમીકરણ. આ રેખાનું સમીકરણ કેવું મળે તો કે આ પોઈન્ટ ઉપર ડિપેન્ડ થાય. જો માનો કે આ બંનેનું વચ્ચેનું અંતર એ હોય, આ તો ઉગમ બિંદુ છે 0, 0, બરાબર. તો આટલું અંતર એ હોય તો આ બિંદુના યામ શું થાય, 0 એ. તો આ જે રેખા છે એનું સમીકરણ શું મળે મને, y બરાબર a, y બરાબર a, બરાબર છે. સિમ્પલી તમે સમજો તો શું થાય કે આ જે રેખા છે આપણી પાસે, એ રેખા y બરાબર a જેટલી થાય. તો ક્ષમક્ષિતિજ રેખાનું સમીકરણ y બરાબર a થાય. અહીં
વાય અક્ષ પર 0A બિંદુમાંથી રેખા પસાર થાય છે એવું કહેવાય, બરાબર. તો આવી જ રીતે જો હું એક્સ અક્ષનું સમીકરણ લખું તો એક્સ અક્ષનું સમીકરણ શું થાય? વાય ઇઝ ઇક્વલ ટુ 0. વાય ઇઝ ઇક્વલ ટુ 0. એક્સ અક્ષનું સમીકરણ કહું છું, આ છે એક્સ અક્ષ સમાંતર રેખાનું સમીકરણ. તો અહીં એક્સ અક્ષનું સમીકરણ શું થાય? વાય બરાબર 0, બરાબર. આ એક્સ અક્ષનું સમીકરણ થયું. હવે એવી રીતે હું વાય અક્ષને સમાંતર રેખા દર્શાવું. અહીંયા જોજો, જેમ આ કીધું એમ અહીંયા કહીએ બીજું, વાય અક્ષને સમાંતર રેખાનું સમીકરણ. જેમ તમે આને સમક્ષિતિજ રેખા કીધી એમ તેને શું કહેવાય? શિરોલંબ રેખા. કઈ કહેવાય? શિરોલંબ રેખા. તો એ શિરોલંબ રેખાનું સમીકરણ કેવું થશે? તો કે આની જેમ હું પહેલાં તો અક્ષ દોર દઉં. અહીંયા આ એક્સ અક્ષિસ છે મારી અને આ વાય અક્ષિસ, બરાબર. હવે મારે એક્સ અક્ષિસ અને વાય અક્ષિસ ઉપર જો બિંદુ મૂકવું હોય, અહીંયા જો નીચે મૂકું રેખા, હું અહીંયા નીચે રેખા મૂકવું, જોજો તો આ નીચે રેખા હોય તો એનું સમીકરણ શું થાય? વાય બરાબર માઇનસ છે, કેમ કે આ બિંદુ કેવું હોય? 0 માઇનસ છે. તો એવી રીતે આ બાજુ પણ બે બિંદુ મૂકી શકાય. એક બિંદુ આ બાજુ મૂકવું, અહીંયા એમ જ કહું કે ભાઈ એ 0 પોઈન્ટ ઉપર છે, કેમ કે આટલું અંતર એ લીધું મેં. હવે કેવું જોઈશે? વાય અક્ષને સમાંતર જોઈશે ને, તો આ વાય અક્ષ એને સમાંતર રેખા દોરી મેં. તો આનું સમીકરણ એક્સથી શરૂઆત થાય, એક્સ ઇક્વલ ટુ એ. અને જો આ બાજુ હું દોરું તો આ માઇનસ એ 0 પોઈન્ટ થાય, તો આને કહેવાય એક્સ બરાબર માઇનસ એ, બરાબર. એક બાજુ જમણી બાજુ દોરીએ તો એક્સ બરાબર એ કહેવાય, અને બીજી બાજુ દોરીએ તો વાય એક્સ બરાબર માઇનસ એ. અહીંયા સમીકરણ શું થાય? તો કે સમીકરણ બરાબર એક્સ બરાબર એ, અને વાય અક્ષનું સમીકરણ શું થાય? આ સીધો લંબ રેખાનું સમીકરણ છે. આ વાય અક્ષનું સમીકરણ એક્સ બરાબર 0. વાય અક્ષનું સમીકરણ શું થાય? એક્સ બરાબર 0, બરાબર. વ્યવસ્થિત સ્ક્રીનશોટ લેતા જજો, એક એક ટોપિક લખતા જજો. આપણો પહેલો ટોપિક છે આ પહેલો, આ બીજો વ્યાપક સ્વરૂપ પહેલો ટોપિક. બધી થિયરી આજના લેક્ચરમાં આપણે ધીમે ધીમે કરીને શીખશું. આજે ઓનલી ફોર થિયરી પોર્શન ચાલશે, બરાબર. કાલે ફરીથી આપણે દાખલા તરફ આગળ વધશું, પણ આ થિયરી પોર્શન છે, વ્યવસ્થિત સમજીને લખજો, કેમ કે કઈ થિયરી ક્યાં ઉપયોગ થશે એ તમારે વ્યવસ્થિત રીતે જો યાદ હશે અને શીખેલા હશે તો જ ખબર પડશે, બરાબર. તો આગળ વધીએ છીએ થિયરી પોર્શનમાં. ત્રીજો પોઈન્ટ લઈએ છીએ, જોજો વ્યવસ્થિત રીતે. નેક્સ્ટ છે આપણી પાસે રેખાનો ઢાળ. આખા ચેપ્ટરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ઢાળ, બરાબર. ઢાળ કઈ રીતે દર્શાવાય એ પહેલાં સમજી લ્યો કે ઢાળ છે એ કોઈ પણ રેખાનો હોય, પણ એ યામાક્ષ ઉપર હોય. યામાક્ષ એટલે કે વાય અક્ષ અને એક્સ અક્ષ ઉપર. તો સૌથી પહેલાં હું અહીંયા રેખા દોરી લઉં. એક માનો કે મારી પાસે આવી કંઈક એક રેખા છે. આ રેખા છે, રેખાને નામ આપી દઈએ કોઈ પણ રેખા એલ છે. તો એલ રેખા વાય અક્ષની ધન દિશા સાથે, એટલે કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં થઈને અહીંથી, સોરી એક્સ અક્ષની ધન દિશા સાથે અહીંથી આ રીતે, અહીંથી આ રીતે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જે ખૂણો બનાવે. જો કોઈ રેખા એક્સ અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં થીટા જેટલો ખૂણો બનાવે, કેટલા જેટલો? થીટા જેટલો, તો તે ઢાળને રેખાનો ઢાળ એટલે કે રેખાના ઢાળને દર્શાવશું એમથી, અને ટેન થીટા વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તેના વડે વ્યાખ્યાયિત થાય છે? ટેન થીટા વડે વ્યાખ્યાયિત થાય છે. હવે જોજો કે જો આ થીટા હોય તો આટલો ખૂણો નીચેનો એ કેટલો થાય? આ ખૂણો તો કે આ થાય પાઈ માઇનસ થીટા. કેટલો થાય? પાઈ માઇનસ થીટા, કેમ કે આખો ખૂણો કેટલો હોય? પાઈ. અને આટલો કેટલો થાય?
આટલો થાય પાઈ પ્લસ થીટા, પાઈ પ્લસ થીટા ક્યાં સુધીનો? અહીંથી માંડીને આખો, આ પણ આવી ગયો ને, નીચેનો પણ આવી ગયો એમાં, બરાબર? ત્યાંથી માંડીને આખો, અહીંથી આટલો ખૂણો જે છે એ કેટલો થાય? પાઈ પ્લસ થીટા, બરાબર? આ ખાસ યાદ રાખજો, થીટા જ્યારે જરૂર પડશે ત્યારે વાપરશું આપણે. આ રેખાનો ખૂણો દર્શાવાય કઈ રીતે? એક્સ અક્ષની ધન દિશાથી ઉપર જવાનો, એટલે કે ધન દિશામાં, ઘડિયાળથી વિરુદ્ધ દિશામાં, એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં હોય. આ કેવી ડાયરેક્શન કહેવાય? એન્ટી ક્લોકવાઇઝ. ઓકે, ચલો, થીટા ખબર પડી ગઈ. થીટા ક્યારે ક્યારે કેવો હોય તો એ દર્શાવી દીધું છે. થીટા 0 પણ હોઈ શકે, પણ π/2 નહીં હોય. π/2 નો મતલબ અવ્યાખ્યાયિત થઈ જાય. આ રેખાનો ઢાળ અવ્યાખ્યાયિત થઈ શકે નહીં, બરાબર? એટલે 0 થી પાઈ, 0 છે એ ક્લોઝ ઇન્ટરવલમાં છે, 0 હોઈ શકે, પાઈ ના હોઈ શકે, કેમ કે પાઈ આ વસ્તુ જાય તો માઇનસ થઈ જાય, રેખાનો ઢાળ માઇનસમાં આપણે મળે, 0 મળે, બરાબર? અને -π/2 માંથી નીકળી જાય, એટલે -π/2 હોઈ શકે નહીં. પણ એક વાત યાદ રાખજો કે -π/2 થશે ક્યારે થશે? કે જ્યારે રેખા છે એ વાય અક્ષ બની જાય. રેખા તમારી વાય અક્ષ બની જાય ત્યારે થીટા કેવો થઈ જાય? 90 થઈ જાય, બરાબર? અને જો એકવાર બતાવી દઈએ છીએ આપણે. સૌથી પહેલી નોંધ છે, એક્સ અક્ષનો ઢાળ કેટલો થાય? એક્સ અક્ષ એટલે આપણને ખબર છે કે આ, તો ત્યાં પણ થીટા કેવો હોય? 0. એનો મતલબ કે અહીંયા એમ થીટા 0 થાય, એમ બરાબર થીટાની જગ્યાએ 0 વાપરો, tan 0. તો કેટલો મળે tan 0? tan 0 કેટલું મળે? 0. તો અહીંયા ઢાળ કેટલો થાય? એમ બરાબર 0, બરાબર? એટલે એક્સ અક્ષનો ઢાળ એ 0 થાય, કેમ કે થીટા જોવાનો આપણે એક્સ અક્ષ ઉપર જ જો રેખા આવેલી હોય એનો મતલબ કે થીટા કેવો છે? 0. તો ડાયરેક્ટ કહી શકો કે એક્સ અક્ષ ઉપર જ્યારે પણ રેખા આપેલી હોય ત્યારે થીટા આપણો 0 હોય, તો ઓલરેડી ઢાળ પણ કેટલો છે? 0 જ છે, બરાબર? વાય અક્ષનો ઢાળ, તો વાય અક્ષ ઉપર જો રેખા હું દોરી દઉં એનો મતલબ કે એક્સ અક્ષને લંબ થઈ જાય. આપણે કોને જોવાનું છે? એક્સ અક્ષથી ધન દિશામાં એન્ટી ક્લોકવાઇઝ ઘડિયાળ એ દિશામાં જવાનું. એટલે કે અહીંથી આમ જઈએ અને વાય અક્ષ ઉપર જો રેખા દોરી હોય તો 90 અંશનો ખૂણો થાય. એનો મતલબ કે અહીંયા થીટા કેટલો થઈ જાય? એમ બરાબર tan 90. આ તો કેવું થાય? અવ્યાખ્યાયિત થાય, વ્યાખ્યાયિત કરી શકાય નહીં, બરાબર? એટલે અહીંયા આપણને ઢાળ મળે નહીં, બરાબર છે? હવે આ શું છે? તો કે યામાક્ષો સાથે સમાન લંબાઈના અંતઃખંડો કાપે. અંતઃખંડોનો મતલબ શું થાય? તો કે અંતઃખંડો સામાન્ય રીતે કોને કહેવાય? સમજી લેજો વ્યવસ્થિત. એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર બંને ઉપર જો રેખા દોરેલી હોય, હું રેખા માનો કે અહીંયા હું એક ઉદાહરણ દઈ દઉં છું. આ અક્ષ છે તમારા 2 અને હું આમ દોરું રેખા, તો પણ ચાલે, એવું જરૂરી નથી, બરાબર? પણ અંતઃખંડો કોને કહેવાય? અહીંથી આ માપ, માનો કે એ હોય આટલું માપ, તો આટલું માપ પણ કેવું હોવું જોઈએ? એ. તો આનો ઢાળ હંમેશા કેટલો થાય? હંમેશા પ્લસ કાં તો -1 જેટલો થાય, પ્લસ કાં તો -1. આ શું કામ એને થાય? હવે સમજો. જો બંને અંતઃખંડો સમાન, એનો મતલબ કે સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ અહીંયા બન્યો, યામાક્ષ ઉપર સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ બન્યો. હવે સમજો વ્યવસ્થિત રીતે હું શું કહું છું. જો સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ હોય તો આ ખૂણો 45 થાય, એ ખૂણો કેટલાનો થાય? 45. એનો મતલબ કે આ કેટલો થાય? 180 માંથી 45 બાદ કરો એટલો થાય. 180 માંથી 45 બાદ કરો એટલો થાય. આ 45 નો હોય તો સામેનો 180 માંથી 45 બાદ કરી દો. આ થીટા કેટલો મળે? 180 માંથી 45 બાદ કરવું એટલે કેટલો મળે? 135 નો. કેટલો મળે? આ 135 નો મળે. અને tan 135 ગોતો તો એ -1 મળે, -1. અત્યારે અહીંયા જોશો તો પહેલા ચરણમાં +1 મળે, પણ જો આ ચરણમાં હું દોરું બીજા ચરણમાં તો -1 મળે, બરાબર? એટલે આપણે ઢાળ કહીએ છીએ +or -1. એટલે યાદ રાખજો, જ્યારે પણ યામાક્ષોની લંબાઈ સમાન અંતઃખંડો ધરાવતી હોય યામાક્ષો પર રેખા, તો એનું ઢાળ હંમેશા માઇનસ અથવા તો +1 હોય. ડાયરેક્ટ તમે લખી શકો, બરાબર? આ જે થિયરી પોર્શન ચાલે છે એ તમને થિયરી પોર્શન ક્યાંય પણ જોવા નહીં મળે, કેમ કે આ થિયરી પોર્શન જે છે એ આપણો સેલ્ફ બનાવેલો છે,
બરાબર, મારો પોતાનો સેલ્ફ બનાવેલો છે થિયરી પોર્શન, હશે બધું થિયરી પોર્શન, પણ આટલા રોજ ઝીણું લખેલું નહીં હોય કંઈ બુકમાં, બરાબર. એટલે વ્યવસ્થિત સમજજો, કેમ કે આ જી મેઇન્સ માટે બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. એટલે એક આપણે લીટી વ્યવસ્થિત રીતે લખી અને તૈયાર રાખો. એક આપણે લીથો જે કહીએ એ તો તૈયાર કરેલું છે, પણ મારી ભાષામાં છે એટલે હું તમને આ રીતે સેન્ડ નહીં કરું. જે આપણે બોર્ડ ઉપરથી જ લખવાનું છે તમારે, બરાબર. એટલે લીથો મારી ભાષામાં લખેલો હોય મારી પાસે, એટલે અહીંથી જ તમારે લખવાનું છે જે લખું છું બોર્ડ ઉપર રીતે. એટલે આ જે છે એ આની માટે છે, યામાક્ષો માટે. અને નીચે જે આપ્યું છે એ કાર્ટેશિયન યામ માટે છે. કાર્ટેશિયન યામ કોને કહેવાય? તો કે તમને પેરામીટર ફોર્મમાં આપ્યું હોય, એનો મતલબ કે બિંદુ આપ્યા હોય 2 પેરામીટરમાં અને એના યામ આપ્યા હોય x1 y1 અને x2 y2. તો ત્યારે આપણે જે રેખા દોરીએ AB, તો એ AB જે છે અહીંયા હું દોરું છું, જોજો એનો ઢાળ છે એ કઈ રીતે મળે. આ જે થિયરી પોર્શન છે ને એ હું સમજાવી તો સમજજો, કેમ કે પછી એવું થશે કે આવું ડાયરેક્ટ દાખલામાં સમજવા મળશે નહીં. અહીંયા હું માનો કે હું 2 અક્ષ દોરું છું, બરાબર, x અક્ષ અને y અક્ષ. આપણો y અક્ષ છે અને આ ભાઈ છે એ x અક્ષ છે. તો એની ઉપર એક આપણે રેખા દોરીએ. માની લ્યો કે આવી રીતે કોઈ મેં રેખા દોરી, તો રેખા પર 2 બિંદુ લઈ લો. એક બિંદુ અહીંયા લઉં છું x1 y1 અને અહીંયા લઉં છું x2 y2, બરાબર. 2 બિંદુ લીધા મેં x1 y1 અને x2 y2. આને નામ આપી દઈએ A, આને નામ આપીએ B. એટલે રેખા કઈ થઈ ગઈ? AB. હવે AB રેખાનો ઢાળ મારે ગોતવો હોય તો એનો ઢાળ શું કહેવાય? આ થીટા. જે પણ થીટા દોર્યો છે એ થીટા. પણ અહીંથી હું એક કામ કરું કે અહીંથી હું એક તૂટક રેખા દોરી લઉં છું x અક્ષ ઉપર. આ ઢાળનું સૂત્ર કઈ રીતે આવ્યું તમને બતાવું છું, જોજો. અને અહીંથી એક રેખા દોરું, આટલો ભાગ દોરી લો, બરાબર. હવે તમને ખબર પડી જવી જોઈએ કે આ અંતર અહીંથી અહીંયા સુધીનું અંતર x1 છે અને અહીંથી અહીંયા સુધીનું અંતર x2 છે. સિમ્પલ. ઊભી રીતે અહીંથી અહીંયા સુધીનું અંતર y1 છે, બરાબર. અને અહીંથી આ અંતર y2 છે. શું કામ એને? કેમ કે આપણે યામ જ એ રીતે આપેલા છે. યામ કોને કહેવાય? તો કે આ જે x2 આપ્યું છે એ x અક્ષનું બિંદુ છે, તો અહીંથી અહીંયા સુધીનું અંતર x2 હશે. આ x1 બિંદુ છે તો x1 અંતર હશે. આ રીતે અહીંયા y1 છે તો આટલું અંતર y1 હશે અહીંથી, બરાબર. અક્ષથી અંતર હોય, અહીંથી અંતર છે, બરાબર છે. અને બાજુનું અંતર છે y2 અંતર છે. હવે હું એમ કહું કે આ થીટા મારે જોઈ છે, આ થીટા, તો હું આ થીટા બે સરખા બતાવી શકું. કેમ કે કેવી થાય? અનુકોણની જોડ થાય. F બને છે ને, તો આ ખૂણો અને આ ખૂણો બે કેવા હોય? સમાન હોય ઓલમોસ્ટ. તો એને લખાય કઈ રીતે સમાન હોય? તો અહીંયા આપણે દર્શાવીએ કે આપણે એવું કહેતા હતા કે m બરાબર tan થીટા, બરાબર. પણ આપણે થીટાની કિંમત ત્યાં લખવી છે tan થીટાની. તો આ થીટા તો આ જ છે, તો tan થીટા કઈ રીતે લખશું? તો tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની એટલે આટલી બાજુ. આટલી બાજુ કઈ રીતે લખાય? y2 માઇનસ y1, y2 માઇનસ y1. નીચે પાસેની બાજુ એટલે આટલી બાજુ લખવી છે, આટલી એટલે આટલી. તો આટલી બાજુ લખવી હોય તો આખું x2 માંથી હું આખું x1 બાદ કરી દઉં તો આટલી મને મળી જાય. તો છેદમાં શું આવે? x2 માઇનસ x1. તો આ સૂત્ર છે એ મેં નીચે દર્શાવ્યું છે અહીંયા. એટલે આની આકૃતિ તમારે આવડિયા દોરવાની છે નીચે, બરાબર. તો આ શું એવું? ધારો કે 2 બિંદુ છે A અને B. એના યામ છે x1 y1, બીના યામ છે x2 y2. તો AB રેખાનો ઢાળ શું થાય? તો કે અહીંયા મેં દર્શાવ્યું AB એટલે tan થીટા જ છે. અહીંયા m ઇઝ ઇક્વલ ટુ tan થીટા જ છે. સૂત્ર તો એક જ છે, પણ tan થીટાની કિંમત શું થશે ગ્રાફ ઉપરથી આપણા? આવી રીતે જો આપ્યું હોય તો આ થીટા, આ થીટા, બરાબર. આ A, આ B બિંદુ, આ x2, આખું x2 નીચેનું. પાસેની બાજુ લખવી પડશે ને. આ થીટાના અનુસાર હું વાત કરું છું. સામેની બાજુ એટલે આટલો ભાગ, છેદમાં પાસેની બાજુ એટલે આટલો ભાગ, બરાબર. તો એની માટે લખાય કઈ રીતે એ મેં દર્શાવી દીધું કે y2 માઇનસ y1 ના છેદમાં x2 માઇનસ x1, બરાબર છે. એક ઉદાહરણ લઈ લઈએ ત્યાં આપણે. ધારો કે અહીંયા હું લખું છું 2 બિંદુના યામ લઈ લઈએ. ધારો કે બિંદુના યામ હું લખું છું A અને B બિંદુના, કે
કે એ બિંદુ આપ્યું છે તમને 5 1 અને 9 2, બીજું બિંદુ 5 1 અને 9 2 રેખાનો ઢાળ તો કઈ રીતે ગોતશું? m બરાબર આપણી પાસે સૂત્ર શું છે? y2 માઇનસ y1 છેદમાં x2 માઇનસ x1. y2 એટલે કેટલા? 2 માઇનસ 1 છેદમાં 9 માઇનસ 5 ઉપર કેટલા થઈ ગયા? 1 નીચે 4. તો ઢાળ શું મળશે? ઢાળ m બરાબર 1/4. બરાબર. તો આ રીતે આપણે ઢાળ ગોતશું. રેડી? આગળ વધીએ છીએ. વ્યવસ્થિત રીતે સ્ક્રીનશોટ લઈને એક એક પોઈન્ટ, આકૃતિ, જે પણ ગ્રાફ હું દોરું છું વ્યવસ્થિત નામ સહિત લખજો. હજી કહું છું, બરાબર. આ લખવાથી ફાયદો એ થશે કે આ ચેપ્ટર રેખા છે. ફરીથી આગળ સાંકો ચેપ્ટર આવશે, 11મું ચેપ્ટર, 10મું ચેપ્ટર રેખા, 11મું છે સાંકો. એમાં પણ આ બધા કન્સેપ્ટ યુઝ થશે, સૂત્ર યુઝ થશે. અને 12મા ધોરણમાં વેક્ટર એલ્જિબ્રા એટલે કે 10મું ચેપ્ટર સદિશનું બીજગણિત અને 11મું 3 ડાયમેન્શન જ્યોમેટ્રી એટલે કે ત્રિપરિમાણીય ભૂમિતિ. આમાં ઇન્ટ્રોડક્શન આવશે આ 11મામાં, 12મામાં ચેપ્ટર આવશે. બરાબર. તો એ બધા ચેપ્ટર તમારી માટે અગત્યના છે. 12મા ધોરણ માટે આ ચેપ્ટર ભણવું અને સમજવું ખૂબ જ અગત્યનું છે. તો એટલે વારંવાર કહું છું કે જે પણ લખો એ વ્યવસ્થિત લખજો. આ નોટ્સ બધી 12મા ધોરણમાં કામ આવશે. બરાબર. પછી તમારી ઈચ્છા છે, તમારે જે રીતે અનુકૂળ આવતું હોય સમજીને લખવું. અત્યારે ટાઈમ છે તો બેટર છે કે વ્યવસ્થિત સમજીને લખતા જાઓ. બરાબર છે. આગળ વધીએ છીએ. અંતખંડ માટે જઈએ છીએ. હવે આગળ છે આપણી પાસે રેખાના સમીકરણના વિવિધ પ્રકાર. રેખાના સમીકરણ આપ્યા હોય એ કયા કયા પ્રકારે હોય તો 3-4 પ્રકાર છે. જોઈ લો અહીંયા. બરાબર. એક અભિલંબ સ્વરૂપ છે, એક 2 બિંદુ સ્વરૂપ છે, 1 બિંદુ સ્વરૂપ અને આપણું આ ઢાળ અંતઃખંડ સ્વરૂપ. 4 પ્રકાર છે અહીંયા આપણી પાસે. તો પહેલો પ્રકાર છે સિમ્પલ અને સાદો ઢાળ અંતઃખંડ સ્વરૂપ. ઢાળ અંતઃખંડ સ્વરૂપ કોને કહેવાય પહેલાં તો એ સમજી લ્યો. તો તમને એક આવી રીતે યામાક્સ આપ્યા હશે. હું એવું માનું કે મને આવી રીતે કોઈ એક રેખા આપી છે. બરાબર. અહીંયા ખૂણો થીટા છે, અહીંયા ક્યાંક ક્યુ પોઈન્ટ આપેલો છે, એના અહીંયા હું કહી દઉં x1 y1 છે. બધા માટે ગ્રાફ લાગશે સરખો જ છે, 2 બિંદુ સ્વરૂપ માટે અને 1 બિંદુ સ્વરૂપ માટે બધા માટે. અહીંયા ક્યાંક p બિંદુ છે, x y આમ છે અને આમ અત્યારે નથી લખતા, ચાલો રહેવા દઈએ. બરાબર. y અક્ષ ઉપર m જેટલો c જેટલો ભાગ કાપે એનો મતલબ કે આટલું બિંદુ c છે. કોઈ પણ આપી શકે. અહીંયા મોટું પણ આપી શકે, નાનું પણ આપી શકે, અહીંયા ઉગમ બિંદુમાંથી પણ પાસ થઈ શકે અને નીચે ઋણ દિશામાં પણ આપી શકે y અક્ષની. બરાબર. તો c આપ્યો છે. અહીંયા પણ થીટા હું લઉં ક્યાંય પણ, અહીંયા લઉં અથવા તો આ ક્યુ બિંદુએ લઉં તો પણ મને થીટા બધી જગ્યાએ કેવો મળે? સરખો જ મળે. અહીંયા થીટા મળે તો અહીંયા કેવો મળે? થીટા મળે. બરાબર છે. સિમ્પલ છે. હવે એવું કીધું છે કે જો આ ક્યુ બિંદુ એ થીટા આપેલો હોય તો થીટાનો મતલબ આપણને ખબર છે કે એનો ઢાળ આપણને આપેલો છે. દાખલામાં થીટા આપેલો છે એનો મતલબ કે ઢાળ આપેલો છે, કેમ કે m = tan થીટા. ટેનની જગ્યાએ કિંમત મૂકે છે એટલે મને એમની જગ્યાએ કિંમત મળી જશે. બરાબર. તો આના ઉપરથી જો તમારે એક રેખાનું સમીકરણ ગોતવું હોય તો કઈ રીતે ગોતશો? તો કે y = mx + c છે. તમે 10મા ધોરણમાં પણ આવું સૂત્ર સાંભળ્યું હતું. y = mx + c. ફિઝિક્સમાં પણ સાંભળો છો. રેખાનું સ્વરૂપ હોય એ y = mx + c જેટલું હોય. તો y = mx + c માં આ c આપણે બતાવી દીધો અહીંયા મેં કે y અક્ષ પર રેખાએ જ્યાં બિંદુ છેદ્યું છે તો કે કટ કર્યું છે, આ જે અંતર છે એ તમે કહીશો c. બરાબર. અહીંયા થોડુંક નાનું રાખ્યું છે મેં. બની શકે અહીંયા પણ હોય, નીચે પણ હોય, ઉગમ બિંદુમાંથી પણ પાસ આઉટ થતું હોય. બરાબર. તો અહીંયા પહેલો પોઈન્ટ આપણે આપ્યો છે y ઢાળ m ઢાળવાળી અને c અંતખંડ. કોની ઉપર હશે? y અક્ષ પર ધરાવતી રેખાનું સમીકરણ y = mx + c થશે. અહીંયા કાઉન્સમાં હું લખી દઉં છું નોંધ કરીને. જો રેખા ઉગમ બિંદુમાંથી પાસ થાય
ઉગમ બિંદુમાંથી પસાર થઈ તો સી બરાબર 0 થાય. ઉગમ બિંદુમાંથી પસાર થાય તો હંમેશા સી કેવો થશે? 0 થશે. એટલે તમારે સમજી જવાનું કે સી ન આપ્યો હોય ત્યાં રેખા છે એ ઉગમ બિંદુમાંથી પસાર થાય તો ત્યારે રેખાનું સમીકરણ કેવું મળે? y ઇઝ ઇક્વલ ટુ mx. બરાબર. હવે એના ઉપરથી એક દાખલો લઈ લઈએ. જો અહીંયા શું કીધું છે? y અક્ષની ઋણ દિશામાં 3 એકમનો અંતઃખંડ કાપતી x અક્ષની ધન દિશા સાથે tan ઇન્વર્સ 3/5 ખૂણો બનાવતી રેખાનું સમીકરણ. તો આ રેખાનું સમીકરણ તમારે જોઈ છે તો કેવું બને એ તમારે કહેવાનું છે. તો જોજો અહીંયા આપણી પાસે થીટા કેટલો આપ્યો છે? tan ઇન્વર્સ. કઈ રીતે દાખલો ગણશો એ એકવાર બતાવું છું હું. tan ઇન્વર્સ 3/5. હવે ઢાળ જોઈએ આપણે તો કે ઢાળ tan થીટા મળે. થીટાની જગ્યાએ મૂકી દો તો tan ઇન્ટુ tan ઇન્વર્સ 3/5. વાહ, ઇન્વર્સ અને આ tan તો નીકળી ગયા તો ઢાળ મને કેટલો મળ્યો? 3/5. ઢાળ મળ્યો 3/5. હવે ઢાળ 3/5 છે અને y અક્ષની ઋણ દિશામાં આપણને કીધું છે કે 3 એકમનો અંતર કાપે છે અંતઃખંડ. તો c બરાબર કેટલું થાય? -3. કેમ કે ઋણ દિશામાં જાય છે ને તો નીચે થાય. બરાબર. ઉપર જાય તો પ્લસ કહેવાય, નીચે જાય તો -3 કહેવાય. હવે આપણું જે સૂત્ર છે એમાં હું કિંમત લગાડું તો સૂત્ર છે y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c. y અને x તો એમનેમ રહે કેમ કે સમીકરણ જોઈએ છે આપણે કેવા સ્વરૂપમાં મળશે આપણે સમીકરણ? વ્યાપક સ્વરૂપ શું હતું? ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. તો એમની જગ્યાએ લખાય 3/5. એક્સનો એક્સ એમનું અને અહીંયા આપણે મળ્યું -3. સાદુરૂપ આપો. આ 5 અહીંયા લસા લેવાય અને 5 પછી ગુણા અહીંયા તો 5y બરાબર 3x - 15. બંને આ સાઈડ લઈ લ્યો તો 3x - 5y - 15 બરાબર 0. આવું કંઈક સમીકરણ તમને મળે. તો આ તમારી રેખાનું સમીકરણ થયું. 3 કોમન લઈ લ્યો તો પણ નહીં નીકળે. બરાબર ને? 5y છે વચ્ચે તો બસ 3x - 5y - 15 ઇક્વલ ટુ 0. તો તમારી રેખાનું શું થઈ ગયું? સમીકરણ થઈ ગયું. બરાબર. ચાલો એક હોમવર્કમાં આપી દઈએ દાખલો. એક હોમવર્કમાં થઈ જાય દાખલો. લખી લેજો હોમવર્ક માટે. એક્સ અક્ષની ધન દિશામાં 60 અંશનો ખૂણો બનાવતી રેખા y અને y અક્ષની ઋણ દિશામાં 5 એકમ લંબાઈનો અંતઃખંડ રેખા અને y અક્ષની ઋણ દિશામાં 5 એકમ લંબાઈનો અંતઃખંડ ધરાવતી રેખાનું સમીકરણ. ખાલી જગ્યા થાય. બરાબર. આ તમારા હોમવર્કમાં તમારી બુકમાં આની નીચે જ લખી દેવાનું છે. આની નીચે જ બીજું કરીને ઉદાહરણ લખી દેવાનું છે. બરાબર છે. આઈ હોપ કે બધાને ખબર પડી જશે. થીટા આપી દીધો છે ઓલરેડી મેં 60 અહીંયા. બરાબર છે. તો આનું સમીકરણ તમારે લખવાનું છે. આગળ વધીએ છીએ બીજું સ્વરૂપ. બરાબર. સેકન્ડ સ્વરૂપ છે ઢાળ બિંદુ સ્વરૂપ અને એક બિંદુ સ્વરૂપ પણ કહી શકાય. ઢાળ બિંદુ સ્વરૂપ. બરાબર. એક બિંદુ, બે બિંદુ અને અભિલંબ 3 સ્વરૂપ આપણે હજી જોવાના છે. તો ફટાફટથી આગળ વધીએ છીએ. એક બિંદુ સ્વરૂપ અથવા તો ઢાળ બિંદુ સ્વરૂપ. નેક્સ્ટ છે આપણી પાસે ઢાળ બિંદુ સ્વરૂપ છે. ઢાળ બિંદુ સ્વરૂપને તમે એક બિંદુ સ્વરૂપથી પણ ઓળખી શકો. કેમ કે તમને એક બિંદુ આપેલું હોય અને ઢાળ આપેલા હોય. એનો મતલબ ઢાળ અને બિંદુ. બરાબર. બે બિંદુ સ્વરૂપ કે તો બે બિંદુ આપેલા હોય. ઢાળ અંતઃખંડ હતો તો ઢાળ અને અંતઃખંડ આપેલા હોય. એ રીતે નામ આપેલા છે. તો આમાં તમને ઢાળ અને બિંદુ આપેલા હશે. એક બિંદુ અને એક ઢાળ આપેલો હશે. તો એ રીતે કઈ રીતે સમીકરણ બનાવવું? તો કે કોઈ પણ બિંદુ x1 y1 માંથી પસાર થતી તથા એમ ઢાળવાળી રેખાનું સમીકરણ. તો સિમ્પલ છે. આ ફિગર હું એ ડ્રો કરું તો આવી કંઈક ફિગર થાય. માનો કે આ એક રેખા છે. અહીંયા થીટા અંશનો ખૂણો બનાવે છે કેમ કે આ થીટા તમને આપેલો હોય. અહીંયા કે Q1 બિંદુ છે x1 y1
પી બિંદુ એક્સ વાય, પી બિંદુ છે એ હંમેશા તમારું રેખા બનાવતું બિંદુ કહેવાય. એનો મતલબ કે રેખા તમારી મહત્તમમાં મહત્તમ અનંત બિંદુ સાંકળે પણ ઓછામાં ઓછા 2 બિંદુ સાંકળે. ઓછામાં ઓછા 2 બિંદુ સાંકળે રેખા. તમે એવું 9મા 10મા ધોરણમાં કહેતા હતા. ઓછામાં ઓછા રેખા પર 2 બિંદુ આવેલા જ હોય. એક બિંદુના યામ આપણી પાસે નથી. મેં તમને હમણાં કીધું હતું કે જો આ બિંદુના યામ હું મૂકું તો રેખા મને સેટિસ્ફાય થતી મળે. બરાબર. તો એક્સ વાય આપણી પાસે છે, x1 y1 છે આપણી પાસે આપેલા છે. તો આ પણ થીટા, તો અહીંયા પણ કેવું બને આપણી પાસે થીટા જ બનવાનું છે. ઓલરેડી આપણને ખબર છે. બરાબર. તો બંને આપણી પાસે થીટા હોય એનો મતલબ કે થીટા આપેલો હોય તો આની ઉપરથી હું ઢાળ ગોતી શકું અને ઢાળ ગોતી શકું. આ મને ખબર છે અહીંથી થીટાથી મને ઢાળ મળી શકે અને ઢાળ મળી જાય તો એના ઉપરથી હું રેખા પણ મેળવી શકું, એટલે કે રેખાનું સમીકરણ મેળવી શકું. તો કઈ રીતે મળશે? તો કે y માઇનસ y1, આપણે જે પણ સૂત્ર લખ્યું હતું એ જ છે રેખાના સમીકરણ માટે. y માઇનસ y1 ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ એક્સ માઇનસ x1. વાં આપણે શું કર્યું હતું ઢાળમાં કે ઢાળનું સૂત્ર લખતા હતા. અહીંયા આપણે કોનું લખ્યું પહેલાં? રેખાનું. બરાબર. રેખાનું સૂત્ર લખ્યું આપણે. શું લખ્યું મેં? તો કે y માઇનસ y1 ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ એક્સ માઇનસ x1. જ્યાં આ 2 પોઈન્ટ આપેલો હશે તમને એના યામ છે અને m છે તમારી પાસે ઢાળ છે. બરાબર. એનો એક દાખલો પણ જોઈ લઈએ કઈ રીતે આપે છે દાખલો. તો મેં અહીંયા થોડોક અલગ અંદાજમાં દાખલો લખ્યો છે, થોડોક અલગ છે, નવો છે તમારી માટે. લખ્યું છે શું કે 5 4 અને 4 4 2 બિંદુઓના દ્વિભાજક અને એક અક્ષની ધન દિશા સાથે 45નો ખૂણો બનાવતી રેખાનું સમીકરણ. તો આ બંને દ્વિભાજકમાંથી પહેલાં મારે એક બિંદુ બનાવવું પડે, કેમ કે દ્વિભાજકમાંથી જે પણ દ્વિભાજકનું બિંદુ આવે એ ધન એક અક્ષની દિશા સાથે 45 અંશનો ખૂણો બનાવે છે એવું કીધું છે. બરાબર. તો પહેલાં દ્વિભાજકના યામ બરાબર દ્વિભાજક કોને કહેવાય? 2 સરખા ભાગ કરે એટલે મધ્ય બિંદુ થશે. તો 5 + 4 છેદમાં 2 અને 4 + 4 છેદમાં 2. તો આ બિંદુ થશે આપણી પાસે 9 છેદમાં 2 અને 4. બરાબર. તો હવે એવું કહેવાય કે આ બિંદુ છે એક બિંદુ જે આપે આ છે આપણી પાસે અને થીટા છે મારી પાસે 45 અંશ. તો આના ઉપરથી રેખાનું સમીકરણ y માઇનસ y1 ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ એક્સ માઇનસ x1. કિંમત મૂકો y એમના માઇનસ y1ની કિંમત કેટલી છે? 4 બરાબર 10 45. અહીંયા x માઇનસ x1 કેટલા? 9 છેદમાં 2. 10 45 એટલે કેટલા? 1. તો અહીંયા લખાય y માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ એક્સ માઇનસ 9/2. 1 ગુણું કે 9 ગુણું કોઈ ફરક પડવાનો નથી. તો આને કાઢી નાખું, સાદુરૂપ આપી દો. એક્સ એમનેમ રાખો, વાયને ઓલી સાઈડ લઈ જાઓ. બરાબર. -4 એમનેમ રાખો, 9/2 ને આ બાજુ લઈ આવું તો 9/2 માઇનસ 4 કેટલા થશે? -9/2 પ્લસ થઈ ગયા અને 4 એમનેમ રહ્યા. તો એક્સ માઇનસ વાય બરાબર 1/2. તો આ 2x માઇનસ 2y બરાબર 1. બરાબર. અથવા તો ઉપરનું સમીકરણ પણ રાખી શકો તમે. આવું થશે 9 - 4 છેદમાં 9 - 8 છેદમાં 2. રેડી? ચલો આગળ વધીએ છીએ. એક દાખલો તમને હોમવર્કમાં આપ્યો છે, સિમ્પલ છે. 3 - 4 માંથી પસાર થતું રેખાનું સમીકરણ અને એક અક્ષની સાથે 45 અંશનો ખૂણો બનાવતી રેખાનું સમીકરણ. બરાબર. તો આ હતું તમારી પાસે એક બિંદુ સ્વરૂપ. તો સ્ક્રીનશોટ લઈ લેજો વ્યવસ્થિત રીતે. નેક્સ્ટ 2 બિંદુ સ્વરૂપ છે, અંતઃખંડ સ્વરૂપ, અભિલંબ સ્વરૂપ છે, અંતરાલ સ્વરૂપ છે, પ્રચલ સમીકરણ, જાજા બધા સ્વરૂપ, હજી 2-3 સ્વરૂપ આપણે જોશું. આપણી બુકમાં 4 સ્વરૂપ જ છે ઓલરેડી, બીજા 2 સ્વરૂપ આપણે જોશું. બરાબર. તો હવે અહીંથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું ફરીથી. ત્યાં સુધી આવજો વિદ્યાર્થીઓ. એકવાર થિયરી રફ બુકમાં વ્યવસ્થિત રીતે લખજો જોઈને, ફેરબુકમાં પણ લખજો બનાવીને, અને 2-3 વખત થિયરી પ્રેક્ટિસ માટે હોમવર્કમાં લખવાની છે 2 વખત. બરાબર. તો મળીએ છીએ ફરીથી નવા લેક્ચર સાથે. ત્યાં સુધી આવજો વિદ્યાર્થીઓ.